સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી કાનજીભાઈ કાયસના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। કાનજીભાઈ કાયસ કચ્છ માંડવી ગામમાં રહેતા હતા। જ્ઞાતે કાયસ વૈષ્ણવ હતા અને શ્રી ગોપાલલાલજીના સેવક હતા। શ્રી ગોપાલલાલે તેમના પર પૂર્ણ કૃપા કરી પોતાના હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા। કાનજીભાઈ સાક્ષાત સ્વરૂપ માની તેમની સેવા કરતા હતા। તેથી શ્રી ઠાકોરજી તેમને સાનુભાવ જણાવતા શ્રી ગોકુલ ગોપાલલાલના દર્શન કરવા ગયા। ત્યાં શ્રી નાથજીના દર્શન કરવા જવાની ઈચ્છા થઈ। તેથી શ્રી ગોપાલલાલને વિનંતી કરી ત્યારે આપે આજ્ઞા કરી ત્યારે કાનજીભાઈ શ્રી ગોપેન્દ્રજી પાસે રજા લેવા ગયા। ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ શ્રી મુખે આજ્ઞા કરી, જે 12 ગાંવ જાશો અને 12 ગાંવ આવશો તે કરતા શ્રી અન્નાજી છે તે શ્રીનાથજીના સાક્ષાત સ્થૂલ દેહ ધરી પ્રગટ થયા છે એમ કહી શ્રી ગોપાલ બાગમાં તેડી ગયા। મધુસૂદનની દુકાનેથી મીઠાઈ મંગાવી અન્નકૂટ પૂર્યો અને કાનજીભાઈને સાક્ષાત શ્રીનાથજી આરોગ્ય છે એવા દર્શન થયા। પછી ગોપેન્દ્રજીએ અન્નકૂટ લૂંટાવ્યો। થોડો પ્રસાદ રહ્યો ત્યારે કાનજીભાઈ આડા થઈને સૂતા। ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ આજ્ઞા કરી, જે વૈષ્ણવો કાનજીભાઈને પ્રસાદ દેશમાં લઈ જવા દીધો। પછી જળપાન કરી સર્વે ગામમાં આવ્યા। ત્યાં પણ શ્રી ગોપાલલાલજીના સ્વરૂપમાંથી શ્રીનાથજીના સ્વરૂપમાં દર્શન થયા। કાનજીભાઈએ શ્રી ગોપાલલાલના ઘણા જ પદ ગાયા છે। વળી અષ્ટસખા હતા અને પૂર્ણ કૃપા પાત્ર હતા। પછી કાનજીભાઈએ દેશમાં જવાનો વિચાર કર્યો અને શ્રી ગોપાલલાલજી પાસે વિનંતી કરી। ત્યારે વિઠ્ઠલનાથજીના સેવક ગુજરાતમાં આવતા હતા। તેમની સાથે કાનજીભાઈને મોકલ્યા અને તેને ભલામણ કરી, જે અને સંભાળીને લઈ જજો। થોડેક જતા છકડામાં ભાર વધવાથી છકડાવાળાએ કાનજીભાઈનો થેલો કાઢી નાખ્યો। તેથી કાનજીભાઈએ થેલો ઉપાડવો પડ્યો અને મનમાં દુઃખ લાગ્યું। જે મારા પ્રભુજી તથા તેમના સેવક વિના ચાલ્યો તે જ ભૂલ કરી, અને જો તે હોય તો આમ અધવચમાં મારો ભાર કાઢી નાખે નહીં એમ વિચાર કરે છે। ત્યાં અચાનક આકાશમાંથી વેલ આવી, તેમાંથી શ્રી ગોપાલલાલ ઉતર્યા। કાનજીભાઈને ત્યાં પણ શ્રી ગોપાલલાલમાંથી શ્રીનાથજીના દર્શન થયા। એમ 3 વખત શ્રીનાથજીના અને 3 વખત શ્રી ગોપાલલાલના દર્શન આપ્યા અને મૂળ સ્વરૂપ શ્રી ગોપાલલાલજીનું ઠેરાઈ રહ્યું। અને આંબા ભંડારીને કાનજીભાઈનો થેલો સોંપ્યો અને કાનદાસને કહ્યું, એ તને તારા ગામમાં સોંપશે, તું ચિંતા કરીશ માં, હું તારી સાથે જ છું। આંબા ભંડારીએ થેલો ઉપાડી લીધો। ભુજનગર પહોંચ્યા ત્યાં થેલો કાનદાસને પાછો સોંપ્યો। પ્રભુ કૃપા માની સર્વે સંબંધીને મળ્યા માટે કાનદાસ એવા કૃપા પાત્ર પરમ ભગવદી ભાગ્યવંત હતા। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનો દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।